નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું, જે અત્યાર સુધીનું સૌથી વિશાળ કદનું હોવાનું અર્થશાસ્ત્રીઓ માને છે। જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે પણ આ બજેટ અને આનુષાંગિક સુવિધા અથવા તો જાહેરાત સામાન્ય લોકો સમજી શકે તે માટે જૂનાગઢના જાણીતા કરવેરા નિષ્ણાત અને અગ્રણીઓના પ્રતિભાવ પણ લીધા। મોડી રાત સુધીના આજે સવારે પણ અમને આ પ્રકારની કામગીરી બદલ અભિનંદન આપવામાં આવ્યા। તો બીજી તરફ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈનો જન્મદિવસ છે, ત્યારે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પરિવાર પણ આપણા નાણામંત્રીને શુભેચ્છા પાઠવે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને અંતે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત। પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા ઉપર આ વાતની આપી જાણકારી। કાલે 16મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે। 9 રાજ્યના 506 સ્પર્ધકો વચ્ચે કશ્મકશ થશે હરીફાઈ। બહારના રાજ્યના સ્પર્ધકો ગિરનારનું સૌંદર્ય જઈને થયા અભિભૂત। સુરતમાં અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપનાર અગ્રણી દાતા મહેશભાઈ સવાણીનું શહેર શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું સન્માન। ભેસાણ વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા। અને શીતળા કુંડના દૂષિત પાણીને કારણે માછલા અને કાચબાઓના મોત થતાં લોકોમાં અરેરાટી। 2 દિવસથી મહાનગરપાલિકા ધ્યાન ન આપતી હોવાનો સ્થાનિકોનો આક્રોશ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે જૂના જનસંઘી સહિત ભાજપ વર્તુળમાં ખુશીની લાગણી વ્યક્ત પ્રસરી ગઈ છે। LK અડવાણી એક એવા વરિષ્ઠ નેતા છે કે જ્યારે ભાજપની સ્થાપના થઈ ત્યારે તે પાયાના કાર્યકર તરીકે LK અડવાણી પણ હતા। અટલ બિહારી વાજપેયી અને LK અડવાણીની જોડીએ ભારતીય જનતા પાર્ટીને આજે દેશના ટોચ ઉપર મૂકવામાં સિંહ ફાળો આપ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે
સોશિયલ મીડિયાના માધ્યમથી એલકે અડવાણીને ભારત રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લાગણી છે. એલકે અડવાણી આપણે જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં જે રામલલ્લા મહોત્સવ ઉજવાયો તેના પાયાના કાર્યકર હતા. 1992માં સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ એલકે અડવાણીએ જય શ્રીરામના જયઘોષથી કરાયો હતો. વાજપેયીના સરકારમાં તેઓ નાયબ વડાપ્રધાન પણ હતા, તો જે તે વખતે તેઓ ભાજપાની સરકારમાં ગૃહમંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા. એલકે અડવાણીની રાજકીય કારકિર્દી ખૂબ જ સુદૃઢ રહી છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ભારત રત્ન अडवाणी जी ने एक शब्द प्रयोग किया. मैं अडवाणी जी से प्रार्थना करता हूं कि वो शब्द उपयोग न करें. उन्होंने कहा, नरेंद्र भाई ने कृपा की. क्या मां की सेवा कभी कृपा हो सकती है? कतई नहीं हो सकती. जैसे भारत मेरी मां है, वैसे ही भाजपा भी मेरी मां है. મિત્રો, ભારત દેશમાં અનેક એવોર્ડ એટલે કે વિભૂષિત કરવામાં આવે છે. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ આ પ્રકારના એવોર્ડથી વ્યક્તિ વિશેષને સન્માનિત કરવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણીને પદ્મ વિભૂષણ એવોર્ડ તો જે તે સમયે મળ્યો હતો, પરંતુ ભારત રત્ન એવોર્ડ આપીને એલકે અડવાણીનું યથાયોગ્ય સન્માન થયું છે. આ અગાઉ અટલ બિહારી વાજપેયી ભારત રત્ન હતા. રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે કલામ પણ ભારત રત્નથી વિભૂષિત હતા અને સ્વર કિન્નરી લતા મંગેશકરને પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ દેશની ટોચની વ્યક્તિ કે જેણે રાષ્ટ્રને સમર્પિત થયા હોય તેવા લોકોને યાદ કરીને ભારત રત્નથી પુરસ્કૃત કરવામાં આવે છે, જેમાં એલકે અડવાણીનો 96 વર્ષે સમાવેશ થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આવતીકાલે ગિરનાર ઉપર 16મી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાશે. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ સવારે 7 કલાકે થશે, જેના આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને તમામ સમિતિઓની સ્વયંસેવકોની મિટિંગ મળી હતી. આ સ્પર્ધામાં કુલ 9 રાજ્યના 506 સ્પર્ધક ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાના જણાવ્યા અનુસાર 388 ભાઈઓ અને 118 બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે. અગાઉ 7મી જાન્યુઆરીએ જે રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેના તમામ વિભાગના પ્રથમ 25 ક્રમાંક વિજેતાઓને પણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સ્થાન મળતું હોય છે. હાલ સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે તનતોડ મહેનત કરીને શિયાળાની કાતિલ ઠંડીમાં પરસેવો પાડી રહ્યા છે, પરંતુ બહારના રાજ્યમાંથી આવેલા સ્પર્ધકો ગિરનારનું સૌંદર્ય જોઈને અભિભૂત થઈ ગયા છે. સ્પર્ધકોએ કહ્યું કે સરકારે ઇનામની રકમ તો વધારી છે, પરંતુ આવા કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો પણ જીવનની અદ્ભુત ક્ષણ બની રહેતો હોય છે. कुमारी बिहार से हूँ. मैं नेशनल पर्वतारोहण कैंप के लिए आई हूँ, जो
और यहाँ पे बहुत सारे राज्यों के मतलब बच्चे आए हैं, अदर स्टेट के हर जगह के बच्चे आए, ऑल इंडिया के बच्चे आए हैं। और यहाँ की व्यवस्था मतलब यहाँ की कल्चरल यहाँ की व्यवस्था बहुत अच्छे हैं। यहाँ मतलब जैसे सुविधा दिया गया है सब कुछ काफ़ी ज़्यादा ही अच्छा है। और यहाँ पे मतलब फर्स्ट प्राइज़ भी जो फर्स्ट करेंगे बच्चे उसको 1 लाख रुपए मिलेगा और जो सेकेंड करेंगे उसको 50,000 रुपया मिलेगा। तो मतलब हम सभी से यही करते हैं जो आए और जितने भी स्टेट के हैं सब प्लेयर आए और काफ़ी ज़्यादा मेहनत करके तो ये मुकाम हासिल करें, अपने स्टेट का नाम रोशन करें। नाम मैं सत्यम पटेल मुजफ्फरपुर बिहार का रहने वाला हूँ। हम ये गुजरात के गिरनार एथलेटिक्स रेसलिंग चैम्पियनशिप के बारे में काफ़ी सुने थे, बट ये फर्स्ट टाइम है मेरा कि मैं अपने स्पोर्ट टीचर अलमुकुंद भैया के कहने पे इसमें पार्टिसिपेट किया और यहाँ आया। यहाँ आने के बाद देखा मैं कि काफ़ी अच्छा फैसिलिटी है, बच्चों के लिए बहुत चीज़ प्रोवाइड करवाया गया है, मेडिकल फैसिलिटी है, खाने पीने का अच्छा इंतजाम है और भी बहुत सी फैसिलिटी है जो अभी हम आगे एक्सप्लोर करेंगे, कल देखेंगे। आज मेरा वैसे ही फर्स्ट डे है, बट हम ये भी बताना चाहते हैं आने के बाद हमको ऐसा लगा कि और भी बच्चों को यहाँ ज़्यादा पार्टिसिपेट करना चाहिए, आना चाहिए, क्योंकि यहाँ आने के बाद बहुत सा नया चीज़ का अनुभव होता है। फर्स्ट टाइम ऐसा एडवेंचरस एक्टिविटी कर सकते हैं बच्चे। तो यही सब आपसे उम्मीद है ज़्यादा आप पार्टिसिपेट करें और इसमें हिस्सा लें। गुजरात गवर्नमेंट भी इसके लिए बहुत सा सपोर्ट कर रही है और कितना फर्स्ट टाइम में देखते हैं कितना राशि मिलेगा? चलिए धन्यवाद। નમસ્તે, હું એન દિવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આજરોજ 2 તારીખથી 4 તારીખ દરમિયાન યોજાનાર છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 532 જેટલા રજીસ્ટર થયેલા ખેલાડીઓ આવેલા છે। આ સ્પર્ધામાં વિવિધ કમિટીઓ માટે આજે કલેક્ટર સાહેબે પોતાના અધ્યક્ષસ્થાને એક રિવ્યુ મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટો પાસે પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગમાં જરૂરી સલાહ અને સૂચનો કરવામાં આવેલા હતા। આ સ્પર્ધામાં ગુજરાતની વિવિધ 5 જગ્યાઓ તેમજ સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધકો આવેલા છે અને જે સ્પર્ધકો આમાં નંબર પ્રાપ્ત કરશે એ 1 થી 10 નંબરને ક્રમશઃ 1,85,000 એવા વિવિધ ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ આપી અને ગુજરાત સરકારશ્રી દ્વારા એને સન્માનિત કરવામાં આવશે। થેન્ક યુ। દરમિયાન આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે। આવતીકાલે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ગિરનારની સીડી ચડવા ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સ્પર્ધકોને કોઈ અડચણ ન થાય તે માટે આ પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। અલબત્ત ઉડન ખટોલા એટલે કે રોપવેની સેવા ચાલુ રહેશે તેમ પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। ગુજરાતમાં સમૂહ લગ્નના પ્રણેતા કહી શકાય અને સુરતમાં દર વર્ષે 1000 દીકરીઓને પરણાવવાના ભેખ લેનાર મુખ્યદાતા એવા મહેશભાઈ સવાણી આજે જૂનાગઢના મહેમાન બન્યા હતા। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે મહેશભાઈ સવાણીનું શહેર શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન એટલે કે બહુમાન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ મહેશભાઈની ઉદાત્ત ભાવના, દાતારી અને દીકરીઓ પ્રત્યે જે સમર્પિત ભાવ છે તેની કદર કરીને મહેશભાઈ સવાણીનું સન્માન કર્યું। ત્યારબાદ ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ પણ શાલ ઓઢાડીને મહેશભાઈ સવાણીની પ્રવૃત્તિને બિરદાવી હતી। ત્યારબાદ તબક્કાવાર ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, સત્યમ સેવા યુવક મંડળ, મધુર સોશિયલ ગ્રુપ સહિત અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓએ મહેશભાઈ સવાણીનું સન્માન કર્યું હતું। આ તકે 25મી ફેબ્રુઆરીએ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાવાના છે તે દીકરીઓને પાનેતર અર્પણ કરવાનો કાર્યક્રમ પણ શ્રી સવાણીના શુભ હસ્તે સંપન્ન કરવામાં આવ્યો હતો। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે આજે મહેશભાઈ સવાણી અમારા બંગલે આવ્યા છે અને અમારા બંગલાને પાવન કર્યો છે, કારણ કે હજારો દીકરીઓને સાસરે વળાવીને તેના સહજીવનનો પ્રારંભ કરનાર વ્યક્તિ ઈશ્વરીય અંશ ગણાતો હોય છે। આ તબક્કે નિલેશભાઈ ધુલેશિયા તેમજ કોટેચા પરિવારના શુભેચ્છક મિત્રો હાજર રહ્યા હતા। આજે મારા બંગલે ખાસ કરીને મહેશભાઈ સવાણી એટલે આખો દેશ નહીં પણ પરદેશ પણ જાણે છે કે જેણે 5000 દીકરીઓના મેરેજ કરાવ્યા। સમૂહ લગ્ન આપણે ઘણા જોયા છે, હરેક જ્ઞાતિ પોતપોતાના સમૂહ લગ્ન કરે, પણ આખી જિંદગીની જવાબદારી લેવી એ કેવડી મોટી વાત છે। અમે રૂબરૂ જ્યારે સુરત લગ્નમાં ગયા હતા, દર વર્ષે 300 દીકરીને લગ્ન કરાવવાના, બધી દીકરીઓને ખરીદી એની મેળે કરવાની, જ્યાંથી પણ એને દુકાન આપી હોય કે 65 દુકાનના નામ છે
તમે 3-4 લાખ રૂપિયાની વસ્તુઓ જે લેવી લઈ આવે. કાયદેસર આપણે લગ્નમાં મહેંદી રસમ થાય, દાંડિયા રાસ થાય, જેટલી પણ પ્રોસિજર જેના ઘરમાં થતી હોય, રૂપિયાવાળાના ઘરમાં થાય એટલી જ બધી વિધિ અમે રૂબરૂ 3 દિવસ રોકાણ હતા. મહેંદી રસમમાં રોકાણ હતા, દાંડિયા રાસમાં રોકાણ હતા. બધી દીકરીઓના બ્રાહ્મણો અલગ અલગ હોય. હરેક દીકરીઓને પછી હિન્દુની હોય, મુસ્લિમની હોય, ક્રિશ્ચનની હોય. ક્રિશ્ચનની હોય તો પારદી આવીને લગ્ન કરે, મુસ્લિમની હોય તો એ લોકોનો પણ જે સ્ટાઇલથી ને જે રીતે. બીજું આખી જિંદગીની જવાબદારી લેવી એવો મહેશભાઈ સવાણી કે જેને માણસો ભગવાન જ માને. એની પોતાની ત્યાં સવાણી હોસ્પિટલ છે, સવાણીની કેટલીઓ સંસ્થા છે. એણે આજે જે વાત કરી તો લગભગ 80% બહેનો રોતા હતા કે ભાઈ HIV દીકરીઓને પણ એણે 51 દીકરીઓને HIV દીકરીઓને પણ સાચવે છે. આ દીકરીઓના મેરેજ થયા પછી બધીને ખાસ કરીને ફરવા લઈ જવા માટે એને મનાલી લઈ જવાની, હોટલો બુક કરાવવાની. અને દર વર્ષે જેટલી દીકરીઓના લગ્ન થયા એ બીજા વર્ષે લગ્ન થાય ત્યારે સ્વયંસેવકની જેમ કુમારો કામ કરતા હોય. એની ત્યાં સંતાન આવે ત્યારે પૂરી જવાબદારી, એને એક્સિડન્ટ થાય તો એની જવાબદારી લે. ખરેખર મહેશભાઈનું જે પ્લાનિંગ છે, દર વર્ષે તમે વિચાર કરો, કોઈની પાસે 5 રૂપિયાનો ફાળો લીધા વગર 15 કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે. અને એને કુદરતે આ એના ફાધરથીને માંડીને આ સેવાકીય પ્રવૃત્તિ આપી છે. મહેશભાઈ આજ મારા આંગણે આવ્યા, મનસુખભાઈ વાજા, દીપલથી માંડીને બધા કાલ રાતના 10:30 વાગે એણે ના પાડી હતી, પણ અમારે ગોઠવવું હતું. એટલે આજ આંગણે જૂનાગઢની લગભગ 51 સંસ્થાઓ, ભવનાથના સાધુ સમાજો, ઇન્દ્રેશ્વરના સંતો, આપણા ભારતીય આશ્રમના સંતો બધાએ આજ હાજરી આપી અને બધા ખૂબ રાજી થયા મહેશભાઈને સાંભળીને, એની પ્રવૃત્તિને સાંભળીને. ખૂબ બધાને મજા આવી. બધી સંસ્થાઓ, એક સંસ્થાઓના બધા 3-4 પ્રતિનિધિઓ આવ્યા હતા. ખરેખર મહેશભાઈને મળીને એટલો રાજીપો થયો છે. આજ મારું ઘર પણ પાવન થઈ ગયું. ફરીને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંતોને નતમસ્તક વંદન કરું છું, માતાજીને વંદન કરું છું. ગિરીશભાઈ અને નિલેશભાઈ, મનસુખભાઈ, ગીતાબેન, એમ કીધું ગીતાબેનનો બહુ વધારો છે જૂનાગઢમાં, એટલે બેન ગીતાબેન, જ્યોતિબેન. જ્યોતિબેન અમારા પરિવારના સદસ્ય જેવા છે, જ્યોતિબેન વાસાણી. અને આપ સર્વ ખૂબ જ ટૂંકા સમયમાં નિલેશભાઈને મેં કીધું આવું બધું નહીં કરો, પણ કે નાના જે અમારા અહીંયા ટ્રસ્ટો હોય, જે સંચાલન કરતા હોય, સેવાના કાર્ય કરતા હોય, એ બધાને જ અમે બોલાવીએ અને એ લોકોને મોટિવેશન મળે એમ. મેં નિલેશભાઈને ગઈકાલે જ કીધું હતું કે એવું નથી કે 5000 દીકરી પરણાવી એ મોટો કહેવાય. આપણી સોસાયટી હોય એમાં 100 ઘર હોય કે 50 ઘર હોય, એમાં એક વિધવા બેન હોય. એ વિધવા બેનને તમે 50 ઘરમાં કે 100 ઘરમાં એકાદ વિધવા બેન હોય, તો 100 ઘરની સોસાયટી હોય એમાં એક વિધવા બેન હોય, તો એમાં 99 જણા થઈને ખાલી વિધવા બેનને એટલું કહી આવે ને, બેન કંઈ પણ કામકાજ હોય ને તો મને કહેજે. એ બેનને કોઈ દિવસ કોઈનું કામ નહીં પડે, પણ એને એમ થાય કે મારી યાર 99 બેન છે, બસ આ એક હૂંફની જરૂર છે. દર્શક મિત્રો, વિસાવદર ભેસાણમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર ભૂપત ભાયાણીએ આજે કેસરિયા કર્યા છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ બીજા ચરણમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, વિસાવદર ભેસાણના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કેસરીઓ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. પરંતુ રાજકારણીઓ ક્યારે ગુલાંટ મારે છે એ આપણે કરી શકતા નથી. ભૂપત ભાયાણીના ભાજપ પ્રવેશના સમાચાર જોઈએ તે પહેલાં અમે આપની સમક્ષ એક વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં ભૂપત ભાયાણી ભૂતકાળમાં એમ કહે છે કે હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી અને આમ આદમી પાર્ટીનો કાર્યકર રહીને જનતાની સેવા કરવાનો છે. ત્યારે એણે સેવા કરતાં કરતાં કેવી રીતે મેવા લીધા એ આપણે હવે પછી જોઈશું. પરંતુ આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે ગઈકાલે ભૂપત ભાયાણીના ભાજપ પ્રવેશની ભારોભાર ટીકા કરી હતી. આવો જોઈએ આ બંને વિડીયો. જે કાર્યક્રમ અત્યારે સંપન્ન કરેલ છે, સાથે સાથે મારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો અહીં ઉપસ્થિત રહેલ હતા, ત્યારે જે મારા વિશે છેલ્લા 2 દિવસથી અફવાઓ ચાલતી હતી કે ભૂપતભાઈ ભાજપનો ખેસ ધારણ કરે છે, તો આપની ચેનલના માધ્યમથી હું સ્પષ્ટપણે કહું છું કે હું આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું. હું કોઈ પણ અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરવાનો નથી. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા. ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે. ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય અને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે હું નહીં જોઈ શકું. એટલા માટે ભેસાણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ. આ મારો સંકલ્પ છે. કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા. આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી. ત્યારે ભૂપતભાઈ ભાયાણીએ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદ્દાર છે અને ગદ્દાર કરાર તો અમે બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ. પરંતુ આજે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા. એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું, એ અમારો સંકલ્પ છે. ધન્યવાદ. જય હિન્દ. તો મિત્રો, આપણે જોયું કે આમ આદમી પાર્ટીના આ બંને આગેવાનો કે જેમાંથી એક અત્યારે ભાજપમાં છે, મહિલા રેશમા પટેલ પણ પહેલાં એનસીપીમાં હતા અને પાટલી બદલવાની વાત કરનાર સામે ટીકા કરનાર રેશમા પટેલ પાટલી બદલીને જ આમ આદમી પાર્ટીમાં આવ્યા છીએ. અને એટલે જ અમે અગાઉ જણાવ્યું કે રાજકારણીઓનો ક્યારેય ભરોસો કરવો નહીં. ભેસાણ ખાતે આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ લેનાર ભૂપત ભાયાણીને આવકારવામાં આવ્યા હતા. લેવા પટેલ સમાજની વાડી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં વિસાવદર અને આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ઉપરાંત કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત અનેક કાર્યકરોને આગેવાનોએ કેસરીઓ ખેસ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ લીધો હતો. અલબત્ત CR પાટીલે કહ્યું કે તમામ લોકો મોદીની વિકાસ યાત્રા
યાત્રામાં સહભાગી થવા ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે, હકીકતમાં શા માટે આવે છે એ તમામ પ્રજાજનો જાણતા હોય છે. પરંતુ આજે CR પાટીલની ઉપસ્થિતિમાં ભેસાણ તાલુકો ભગવા રંગે રંગાઈ ગયો હતો. દરમિયાન ભૂપત ભાયાણીએ કહ્યું કે મોદીની વિકાસ યાત્રામાં તેઓ સહભાગી બની શકે, ભેસાણની જનતાના વિશ્વાસ હાંસલ કરી શકે, ખેડૂતો માટે કામ કરી શકે, સિંચાઈ માટે પ્રશ્નો ઉઠાવી શકે, આવા કારણસર તેમણે ભાજપામાં પ્રવેશ લીધો છે. ગમે તેમ આજે વિસાવદર ભેસાણમાં ભાજપાનો ભગવો લહેરાતો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આજે મેં જીવન પર્યંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારનું કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે અને આશરે 25 વર્ષ મેં ભારતીય જનતા પાર્ટી અને મારા વિસ્તારમાં લોકોની સેવા કરી છે. આજે મેં મારા વિસ્તારના હિત માટે, મારા ખેડૂતોના હિત માટે, મારી જનતાના હિત માટે અને મારા વિસ્તારના વિકાસના કાર્યો માટે, મારા વિસ્તારના સિંચાઈના કામો માટે અને ખાસ કરીને દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસનું યજ્ઞ ચાલી રહ્યું છે, તમામ ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને વિશ્વમાં દેશની સાખ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ વધી છે, ત્યારે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાહેબની જોડીએ ન ભૂતો ન ભવિષ્ય છે જનાદેશ મેળવો છે અને ગુજરાતની જનતાના દિલ જીતા છે. ત્યારે મારો વિસ્તાર પણ આમાં કંઈ પાછળ ન રહીએ એના માટે મેં આજે ઘર વાપસી કરી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારમાં અને ખાસ કરીને અમારા ખેડૂતો માટે, અમારી જનતા માટે જે કાંઈ ખૂટતું હશે એ તમામ કાર્યો કરવાની નેમ સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશું છું. આવનારા દિવસોમાં સોશિયલ વર્ક, સામાજિક કાર્યો અને જનતાના કાર્યો, વિકાસના કાર્યો કરવા માટે અમે બધા પૂર્વ ધારાસભ્યશ્રી, અમારા જિલ્લાના અધ્યક્ષ બધા ખભે ખભો મિલાવી સાથે રહી અને વિસ્તારનું ભલું કેમ કરી શકીએ એ દિશામાં આવનારા દિવસોમાં અમે કામ કરવાના છીએ. કેટલા કાર્યકર્તાઓ સાથે અરે કાર્યકર્તાઓનો પ્રેમ તો આપણે જોયો. અહીં અમારી અપેક્ષા હતી કે 6-7 હજાર લોકો ઉપસ્થિત રહેશે, પણ 10,000 જેટલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સમર્થન આપ્યું. દરેક સમાજના લોકોએ સમર્થન આપ્યું. તો આવનારા દિવસોમાં પાટીલ સાહેબે કીધું છે કે લોકસભા, જૂનાગઢ લોકસભા 5 લાખ મતથી જીતવી છે અને વિસાવદર વિધાનસભા પણ અગાઉ કોઈપણ ઉમેદવારને જે લીડ ન મળી હોય એના કરતાં પણ 1.5 લીડથી અહીં ઉમેદવાર જીતે એવી નામ સાથે અમે કામે લાગવાના છે. હું પોતે પણ એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રગતિ કર્યા પછી દેશની પ્રગતિ માટે એક પછી એક સોપાન સર કરી રહ્યા છે. કોઈ એક પાર્ટી કે એણે મેનિફેસ્ટોમાં આપેલા વચન પૂર્ણ કરવાની ક્યારેય ચિંતા નથી કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જેટલા મેનિફેસ્ટો આવ્યા, એમાં જેટલા વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂર્ણ કરીને મોદી સાહેબે એક વિશ્વાસ ઊભો કર્યો છે. આખા દેશમાં એક વિશ્વાસનું વાતાવરણ કર્યું છે અને કેટલાય મુશ્કેલ કામ હતા એ મુશ્કેલ કામ પણ એમણે સૌને સાથે રાખીને કર્યા છે. એમને તો ધમકીઓ આપવાવાળા પણ હતા. 370ની કલમ રદ કરવાની વાત હતી કાશ્મીરમાં, ત્યારે એમને રાજ્યસભામાં ધમકી મળી હતી, મોદીજી 370 को हाथ मत लगाना, जल जाएगा. અરે આ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈની જોડી છે. હવે ગીધર ધમકીઓથી ગભરાય? આ તો ગુજરાતના શેર છે અને એમણે ડંકાની ચોટ ઉપર 370ની કલમ રદ કરી નાખી. જે લોહીની નદીઓ વહાવવાની વાત કરતા હતા ને, એ કાંકરી ચાળો નહીં થયો. એ તાકાત મોદી સાહેબે આ દેશને આપી છે. ગઈકાલે આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે ભૂપત ભાયાણીને ભાજપની છાવણીઓ પર જૂતા મારવાની વાત કરી હતી, ત્યારે આજે વહેલી સવારે રેશમા પટેલની અટકાયત કરવામાં આવી છે. સવારે 4 કલાકે તેઓ ભેસાણ જવા નીકળે તે પહેલાં જ ઘરની બહાર રહેલ પોલીસે રેશમા પટેલની અટક કરી છે અને આગળની ગતિવિધિ આગળ કરી છે. બીજી તરફ રેશમા પટેલે કહ્યું કે લોકશાહીમાં અમને વિરોધ કરવાનો પણ હક મળતો નથી. વહેલી સવારે 4:30 કલાકે પણ પોલીસ આ પ્રકારની
પ્રકારની કામગીરી કરતી હોય એ તમામ લોકો માટે આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે. ગમે તેમ હોય, જૂનાગઢ પોલીસે આજે રેશમા પટેલની ભેસાણ જતા પહેલાં જ અટક કરી હતી. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. જણાવવા માંગુ છું કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી, તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા. એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે. અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ, આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે. અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે. મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા. એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. ધન્યવાદ. આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ. ધન્યવાદ. તેજાબી વક્તા તરીકે જાણીતા રેશમા પટેલે ગઈકાલે મીડિયાના માધ્યમથી ભૂપત ભાયાણી અને ભાજપના પોટલા ઉપર જૂતા મારવાની વાત કરી હતી. ખરેખર જૂતા મારવા હોય તો આવી કોઈ જાહેરાત ન કરાય. ગોપાલ ઇટાલિયા પાસેથી શીખવું જોઈએ કે જેમણે ગૃહમંત્રી ઉપર સીધું જૂતું ફેંક્યું હતું. આપણે જાહેરાત કરીએ તો પોલીસ આપણે આંગણે આપણું સ્વાગત કરવા માટે આવવાની જ છે. ત્યારે લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક વચ્ચે રેશમા પટેલની જૂતા મારવાનું બયાન અને પોલીસની ધરપકડ અંગે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ખેલ દર્શક મિત્રો, સમાચારમાં તો જ્યાં સુધી લોકસભાની ચૂંટણી પતશે નહીં ત્યાં લગી આવું ચાલ્યા કરશે. આપણે લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે મિત્રો. આજે મારે ન્યાયતંત્ર ઉપર લોકોનો વિશ્વાસ શા માટે આજે પણ અટલ છે એની સાબિતી આપતો એક વિડીયો આપના સુધી શેર કરવો છે. ગુજરાત હાઈકોર્ટમાં એક ખટલો ચાલ્યો જેમાં આરોપી તરીકે એક રેન્જ આઈજી કક્ષાની વ્યક્તિ હતા અને પોરબંદર ડીવાયએસપી અને જૂનાગઢ ડીવાયએસપીને તપાસ આપવાના મુદ્દે હાઈકોર્ટમાં એક રીટ થઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ સમીર દવે કેવી રીતે આ ખટલો ચલાવ્યો છે એમની જ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અમને આ વિડીયો પ્રાપ્ત થયો છે. જરૂર જોશો આ દર્શક મિત્રો અમારો આ એક વિડીયો કે જેમાં ગુજરાત હાઈકોર્ટનું વલણ કેટલું કડક બની શકે છે. સામાન્ય માણસને ન્યાયતંત્રમાં વિશ્વાસ બેસે તેવી કામગીરી જો ન્યાયમૂર્તિ ધારે તો કરી શકે છે. શાંતિથી સાંભળજો અને જોજો આ એક નાનકડો વિડીયો. બેચમેટ હોય તો ઇન્ફ્લુઅન્સ થાય, ઇમ્પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન ના થાય એવું હોય છે સાહેબ. એક બેચ ની અંદર 100 હોય માની લો તો ક્યાં મોકલવાની? યુએસએ કે કેજીબી ને મોકલવાનું ઇન્વેસ્ટિગેશન આપણે? The idea was not just to in any way without this court's permission how can you transfer or retransfer the investigation? but they would be apologetic today. Last time also, last time is earlier order passed by this court, yes, and transfer the investigation to some other DYSP, Porbandar or within 15 or 30 days you are transferred, re-investigated, redelegated. It is not at their behest. The transfer would happen at state government level, and irrespective of that, I'm not have you taken any permission or informed this court? Sir, today the situation as it prevails, I request you lordship. આ FIR કઈ રીતના રજીસ્ટર થઈ છે ખબર છે આપને? FIR registered on 12th August 23. They assured this court we will conduct impartial investigation. On 15th September, you have already transferred to another DYSP or a DSP. The reason was, I understand this, but the reason was the DYSP need transfer fees. What is the stage of investigation? If your lordship were to consider, we can hand over the investigation to the concerned DYSP. What is the stage of investigation? Final stage is this. Which final stage? Sir, from 12th August 23 till date, what you have done? છેલ્લા એક વર્ષની અંદર એક વર્ષની FIR જેટલી રજીસ્ટર્ડ થઈ હોય એની અંદર કેટલા કેસની અંદર તમે લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરાયા છે? ફાઇલ રિપોર્ટ એન્ડ ઓન એફિડેવિટ. We'll see now. This is a mockery. What we are doing? Being a DIG? Is it not your duty? Because the police officers are involved. આ કેસના બી સર્વિસ બુક બગડી જશો તમારી. ટેક ઇટ ફ્રોમ મી. શું તમે ફરિયાદીની આગળ શી લગાડો છો? ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિની આ ટકોરે સમગ્ર રાજ્યના લોકોમાં એક પ્રકારનો સંતોષ ઊભો કર્યો છે. ખેર મિત્રો, સમાચારમાં આગળ વાત કરીને ફરીથી રાબેતા મુજબના સમાચારમાં જોડાઈએ તો ફરીથી એકવાર મહાનગરપાલિકાની બેદરકારીને કારણે શીતળા કુંડમાં માછલાઓના મોત થયા છે. શહેરમાં કાળવા ચોકમાં આવેલ શીતળા કુંડ કે જે શ્રાવણ મહિનાના પ્રતિ સોમવારે અલૌકિક દીપમાળા માટે જાણીતું છે, એનું પાણી દૂષિત થઈ ગયું હોવાને કારણે 2 દિવસથી ટપોટપ માછલા અને કાચબા મરી રહ્યા છે. સ્થાનિક લોકોએ 2 દિવસથી મહાનગરપાલિકાને જાણ કરી છે, આમ છતાં વોટરવર્ક્સ વિભાગ કે ફાયર શાખાના કોઈ કર્મચારી શીતળા કુંડ ખાતે ડોકાતા નથી. સ્થાનિક લોકોનો આક્રોશ છે કે મહાનગરપાલિકા જો હવે આ માછલાઓ નહીં કાઢે તો અમે માછલા કાઢીને કોર્પોરેશનની કચેરી ખાતે ઠાલવવા જશું. પરંતુ શીતળા કુંડમાં 20 જેટલા માછલા અને કાચબાના મૃત્યુ થતાં પર્યાવરણ પ્રેમીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. હું મિહિર મહેતા, શીતલાકુંડ રહેવાસી. કાળવા ચોક વિસ્તારમાં આવેલ શીતલાકુંડ જે ઘણો પૌરાણિક છે અને આ શીતલાકુંડનું મહત્ત્વ સમગ્ર જૂનાગઢ નહીં પણ સમગ્ર ગુજરાતમાં છે. એવા શીતલાકુંડની અંદર છેલ્લા 2 દિવસથી એ કુંડની અંદર જેટલા માછલીઓ છે જે માછલીઓ મરી ગઈ છે
એની અમે 2 દિવસથી રજૂઆત કરેલી છે, છતાં પણ મહાનગરપાલિકાએ કોઈ જવાબ દીધેલ નથી. મહાનગરપાલિકાના કોર્પોરેટર કોઈ જવાબ દેતા નથી. અને અમારો અત્યારે સ્થાનિક રહેવાસીનો એવો ઉગ્ર રોષ છે કે આજના દિવસમાં જો આ માછલીઓ અહીંથી કાઢવામાં નહીં આવે તો આવતીકાલે આ તમામ માછલી અમે અમારા ખર્ચે અહીંથી કઢાવી અને મેયરની ઓફિસમાં અને મહાનગરપાલિકાની ફાયર શાખાની ઓફિસમાં ઢગલો કરશું, જે એવી રીતે અમે ઉગ્ર આંદોલન કરશું. એક વાત અમારી 3 વાત તમારી આ શીર્ષક અંતર્ગત જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પ્રજા સાથે સંવાદ શરૂ કર્યો છે, જેનો એક કાર્યક્રમ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. કેશોદ ખાતે યોજાયેલ આ લોક દરબાર સભા કાર્યક્રમમાં પ્રજાજનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું કે પીજીવીસીએલના પ્રશ્ન હતા, રેવન્યુ વિભાગના પ્રશ્નો હતા, ખેડૂતોની પણ કેટલીક સમસ્યા હતી ને અસામાજિક તત્વો અને ટ્રાફિકની સમસ્યા તો કાયમ માટે રહેતી હોય છે, તેના પ્રશ્નોને પણ આ લોક દરબારમાં વાચા આપવામાં આવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ ખૂબ જ મજબૂત અને મિત્રતાના ભાવે આગળ વધી શકે તેવો પ્રયાસ જ્યારે જિલ્લા પોલીસ વડાએ કર્યો છે, ત્યારે તમામ તાલુકા મથકે ડીવાયએસપી દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવે છે. કાર્યક્રમ અંગે કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરે પ્રકાશ પાડ્યો હતો. કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ, વંથલી, માળોદર અને બાંટવા, એ 4 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો, સરપંચશ્રી, વહીવટદારો તેમજ મામલતદારશ્રી કેશોદ, ટીડીઓ શ્રી કેશોદ તેમજ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારિયા સાહેબની હાજરીમાં 3 વાત તમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શકે અને આ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 4 પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રીઓ હાજર રહેલા, તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશનને બોલાવેલા, તેઓ પણ હાજર રહેલા. તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. તે જ રીતે પોલીસ સ્ટેશનના જે પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી, જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એ રીતે છે, તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆતો હતી જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆત હતી, જેઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે. તેમજ બીજી જે રજૂઆતો છે એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે. તેમજ બીજા જે આપણે 13 તુજકો અર્પણ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે 3 વ્યક્તિના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં આવે. આમ આદમી પાર્ટીના જે મહેશભાઈની એક રજૂઆત છે, પંજાબના ગામના સરપંચની રજૂઆત એ મુદ્દા ઉપર પોલીસ એ આપણે એ જ કીધું, એ બાબતમાં પોલીસ એમાં સત્યતાની તપાસ કરી અને કાર્યવાહી કરશે. તો દર્શક મિત્રો, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં નવો રેકોર્ડ એટલે કે નવો કીર્તિમાન સ્થપાય છે કે જૂના રેકોર્ડ અકબંધ રહે છે, તે જોવા જાણવા માટે સોમવારના રાતના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ આપે જોવા રહેશે. આવતીકાલે રવિવારની રજા રહેશે. આપ સર્વને શુભકામના. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને અંતે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા ઉપર આ વાતની આપી જાણકારી. કાલે 16મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. 9 રાજ્યના 506 સ્પર્ધકો વચ્ચે કશ્મકશ થશે હરીફાઈ. બહારના રાજ્યના સ્પર્ધકો ગિરનારનું સૌંદર્ય જઈને થયા અભિભૂત. સુરતમાં અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપનાર અગ્રણી દાતા મહેશભાઈ સવાણીનું શહેર શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું સન્માન. ભેસાણ વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. અને શીતળા કુંડના દૂષિત પાણીને કારણે માછલા અને કાચબાઓના મોત થતાં લોકોમાં અરેરાટી. 2 દિવસથી મહાનગરપાલિકા ધ્યાન ન આપતી હોવાનો સ્થાનિકોનો આક્રોશ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.